ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આજે વહેલી સવારે એક અનોખો જ નજારો જોવા મળ્યો, જ્યાં ઉદ્યોગોના ધમધમાટ વચ્ચે હજારો લોકોએ સ્વાસ્થ્યનો સૂર રેલાવ્યો હતો. અંકલેશ્વર સ્થિત ઓએનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઓએનજીસીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક વિશાળ અને ભવ્ય યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 3000થી પણ વધુ યોગ પ્રેમીઓ એકસાથે એકતાલ થઈને યોગાસનો કર્યા હતા. તો એઆઈએ હોલ ખાતે યોગ પર વિશેષ પરિસંવાદનું પણ આયોજન કરાયું હતું. આજની ફાસ્ટ લાઈફ માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ કેટલી જરૂરી છે તેનો પુરાવો અંકલેશ્વરના નાગરિકોએ આપ્યો હતો. વહેલી સવારે 5 વાગ્યાના ટકોરે જ અબાલ વૃદ્ધ સૌ કોઈ યોગના ગણવેશમાં ઓએનજીસી ગ્રાઉન્ડ પર એકઠા થવા લાગ્યા હતા. જોતજોતામાં સમગ્ર ક્રિકેટ ગ્રાઉન્ડ યોગ પ્રેમીઓથી ઉભરાઈ ગયું હતું. પવનના ઠંડા લહેકાઓ વચ્ચે જ્યારે હજારો લોકો એકસાથે ઓમકારનું નાદ કર્યું ત્યારે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ ગયું હતું. યોગ સેવક શિષપાલજીએ યોગ એ માત્ર કસરત નથી પરંતુ જીવન જીવવાની સુંદર કળા છે તેમ જણાવ્યું હતું. શિબિરમાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને આદરણીય યોગ સેવક શિષપાલજીએ ઉપસ્થિત મેદનીને યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવ્યા હતા. તેમણે આજની તણાવભરી જિંદગીમાં ડાયાબિટીસ, બીપી અને માનસિક તણાવથી મુક્ત રહેવા માટે દૈનિક જીવનમાં યોગ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીજીએ, ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલ અને જિલ્લા યોગ કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. યોગ કોચ કોમલબેન, અશોકભાઈ, વિરેન્દ્રભાઈ તેમજ વિશેષ યોગદાન આપનાર ટ્રેનર મહેન્દ્રભાઈ સહિત અંકલેશ્વરના તમામ પ્રશિક્ષિત યોગ ટ્રેનરોએ ખભે ખભા મિલાવીને ગ્રાઉન્ડ પર લોકોને યોગ્ય પોસ્ચર સાથે યોગ કરાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમની સફળતા પાછળ ઓએનજીસીનો સિંહ ફાળો રહ્યો હતો. હજારો લોકોની બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, પીવાના પાણીને લઈને તમામ પાયાની સુવિધાઓ ઓએનજીસીના સહકારથી એટલી સુવ્યવસ્થિત કરવામાં આવી કે વહેલી સવારે આવેલો એક પણ નાગરિક અગવડનો ભોગ ન બન્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત હજારો નાગરિકોએ માત્ર આજ પૂરતું જ નહીં પરંતુ પોતાના દૈનિક જીવનમાં રોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગને આપવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો. આ શિબિરે અંકલેશ્વર વાસીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે નવી જાગૃતિ ફૂંકી દીધી છે. આ ઉપરાંત એઆઈએ હોલ ખાતે વિશેષ યોગ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને યોગ સેવક શિષપાલજી યોગ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ઉદ્યોગકારો અને યોગ પ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિમુનિ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. ત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને યોગ બોર્ડનો મકસદ છે કે 365 દિવસ લોકો યોગ કરે. દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને. આજે હું અંકલેશ્વરમાં આવેલું છું. અંકલેશ્વરમાં પણ એક મોટા યોગ શિબિરનું આયોજન થયું. આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં પણ ઉદ્યોગપતિઓ સાથે અમે યોગની વાત કરી. યોગથી ઉદ્યોગ વધે છે. યોગથી ઇમ્યુનિટીની સાથે સાથે ઇકોનોમી પણ સ્ટ્રોંગ થાય છે. યોગથી જીડીપી પણ કેવી રીતે વધે એ વિષય પર વાત કરી. મિત્રો, આપના ચેનલના માધ્યમથી હું ગુજરાત અને દેશની જનતાને આહ્વાન કરવા માગું છું કે માત્ર યોગ એક્સરસાઇઝ નથી. યોગ જીવન જીવવાની પદ્ધતિ છે. યોગ જીડીપી વધારવાનું, ઇકોનોમી વધારવાનું, જીવનમાં હેલ્થ, વેલ્થ, હેપીનેસ લાવવાનું એક માધ્યમ છે. તો આપણે આવો બધા સાથે મળીને યોગને સમજીએ, યોગને જાણીએ અને યોગ કરીએ. આ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગની ખૂબ મોટી ભૂમિકા છે. આવો આપણે બધા સાથે મળીને યોગ કરીએ અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીએ. નમસ્તે.